ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. 12 કોમર્સ અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 કે જેનું નામ છે નાણું અને ફુગાવો. બોર્ડની અંદર આ ચેપ્ટર 8 માર્કની અંદર છે તે પૂછવામાં આવે છે. એક VSQ અથવા તો એક MCQ પૂછાશે, એટલે 1 માર્ક 2 માર્ક્સનો એક ક્વેશ્ચન છે તે પૂછાય છે, અને આ ચેપ્ટરમાંથી 5 માર્કનો એક ક્વેશ્ચન છે તે પૂછાય છે. આ રીતે આ ચેપ્ટરને ગુણભાર ટોટલ 8 આપવામાં આવેલા છે. હવે આ ચેપ્ટર છે થોડું ભૂતકાળને લઈને શરૂ કરવાની ઈચ્છા ધરાવું છું. નાણું એટલે પૈસા, પણ અહીંયા આપણે એ જોવાનું છે કે પૈસા હતા એ પહેલા શું હતું. તો કે આજથી આદિમાનવના સમયની ચર્ચા કરો તો એ સમયે કોઈ કરતા કોઈ નાણાં જેવો શબ્દ જ નહોતો. લોકો ખેતીમાં કઈ પણ વસ્તુ ઉગાડે, મોચી છે તે ચંપલ બનાવે, લુહાર છે તે લોખંડની વસ્તુ બનાવે, બધા પોતપોતાનું કામ કરતા. પરંતુ જ્યારે એકબીજાની જરૂરિયાત સંતોષવી હોય તો એ લોકો શું કરતા, તો બજારમાં જશે, એને કોઈ વસ્તુ જોતી હશે, વસ્તુના બદલામાં તે વસ્તુઓ લેતા હતા. જેમ કે તેને કહેવામાં આવે છે સાટા પ્રથા, કે વસ્તુના બદલામાં વસ્તુઓ આપવી. હવે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક વ્યક્તિ છે તે રૂમાલ છે તે વેચે છે, કાપડનો ધંધો કરે છે. તમે જુઓ કે એક કસ્ટમર તેની પાસે આવે છે. હવે એક કસ્ટમર જ્યારે દુકાનદાર પાસે જશે, હવે પોતે માની લ્યો કે તે ખુરશી છે જે આપણી પાસે છે અત્યારે હાથમાં, આ ચેર વેચે છે. હવે ચેરના બદલામાં છે એને શું લેવાનું છે, કાપડ એટલે કે રૂમાલ લેવાનો છે. આને શું કહેવાય, સાટા પ્રથા. હવે ચેર વેચવાવાળો વ્યક્તિ છે તે કાપડ વેચવાવાળા પાસે જશે અને બદલામાં શું લેશે, ચેર. કાપડ વાળો છે તો બદલામાં શું છે, કાપડ દેશે. તો આવી ઘણી બધી વસ્તુઓ છે તે આપણી સમક્ષ જોવા મળે છે કે કોઈ વ્યક્તિ છે તે કોઈ ઇલેક્ટ્રિક નું કામ કરે છે. હવે એની પાસે કોઈ બીજી કોઈ વસ્તુ જ નથી, તો એ વ્યક્તિ ક્યાંક વાયરિંગ કામ કરવા જશે. હવે માની લો કે એ વ્યક્તિ છે જે જગ્યાએ વાયરિંગ નું કામ કરવા માટે ગયો, ઈ ભાઈના ખેતરમાં ઘઉં ઉગે છે. શું કરશે, વાયરિંગ નું કામ કરને આલ્યો ભાઈ એક ગુણી ઘઉં. આને કહેવાય સાટા પ્રથા, કે જે એ સમયે ચાલતી હતી, કે જે એ સમયે છે તે ચાલતી હતી, સાટા પ્રથા. હવે સાટા પ્રથા ચાલુ હતી, બહુ સારું હતું, પણ અત્યારના જમાનામાં તમે ખાલી ચર્ચા કરો, તમે ઘરે બેઠા છો, તમે તમારા મિત્ર પાસે જાઓ અથવા તો આડોશ પાડોશ પાસે જાઓ, કોઈ પણ વસ્તુ લઈને, ફોર એક્ઝામ્પલ બુક લઈને જાઓ, કાલ ભાઈ આ બુક છે મારે નથી જોતી, આના બદલામાં મને તારો ફોન આપશે? કેમ નહીં આપે? ભાઈ સાટા પ્રથા છે, તમે એને બુક આપો છો, તમારે બુક નથી જોતી, તમે એને આપો છો અને એનો મોબાઈલ છે તમારે જોઈ છે, તમે લઈ શકો છો. પણ આ પ્રથા અત્યારે વેલિડ જ નથી, કારણ કે અત્યારે તો નાણું આવી ગયું છે. તો પ્રશ્ન સમજો કે સાટા પ્રથા હતી, જેને ઇંગ્લિશમાં કહેવાતું બાર્ટર સિસ્ટમ. વન્સ અગેન, સાટા પ્રથા એટલે વસ્તુના બદલામાં વસ્તુ આપવી. વસ્તુના બદલામાં વસ્તુ આપવી જોઈએ. ક્યાંય નક્કી નથી કે કઈ વસ્તુ આપવી, તમારી પાસે જે વસ્તુ હોય એ તમારે દેવાની. આ સિસ્ટમ હતી કે જેને બદલા પદ્ધતિ, બાર્ટર સિસ્ટમ, આવા અનેક નામથી છે તે ઓળખવામાં આવતું હતું. હવે જેમ જેમ સમય ગયો, આધુનિક જગત આવતું ગયું, લોકોને ઘણા બધા પ્રકારના પ્રશ્નો હતા. એ જમાનામાં ઘણા બધા પ્રકારના પ્રશ્નો હતા, એનું સમાધાન નહોતું. તો એ સમયે શું થયું કે જે સાટા પ્રથા હતી એની અમુક મર્યાદા ઊભી છે. મર્યાદા એટલે શું,
તો એક પ્રકારનો પ્રોબ્લેમ. તો ટોટલ 3 મર્યાદાઓ હતી, જેમાં ફર્સ્ટ કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. તમારી જે જરૂરિયાત છે એનો પરસ્પર એટલે સામેની વ્યક્તિ સાથે મેળ બેસવો જોઈએ. એનું એક એક્ઝામ્પલ આપણે લઈએ કે તમારે છે તે ઘઉં વેચવાના છે, તમારી પાસે ઘઉં છે, હવે તમે જાઓ છો ચોખા લેવા માટે થઈને. એટલે ચોખા વાળા પાસે જાશો, તમારી પાસે 2 ગુણી ઘઉં છે, તમે એને કહેશો હાલો ભાઈ 2 ગુણી ઘઉં મને ચોખા આપ. ઇઝ ધેટ ક્લિયર? આ બાર્ટર સિસ્ટમ, સાટા પ્રથા. પરંતુ અહીંયા મર્યાદા શું છે? ચોખા વાળો એમ કહેશે કે ભાઈ મારે ઘઉં નથી જોતા. અહીંયા પ્રોબ્લેમ ઊભો થયો. હું ચોખા આપવા રેડી છું, પણ ચોખાના બદલામાં મારે તો બાજરો જોઈશે. પણ તમારી પાસે બાજરો છે નથી. શું થયો? પ્રોબ્લેમ ઊભો થયો. કેવી રીતે સોલ્વ કરશો? જેનું કોઈ સોલ્યુશન જ નથી આપણી પાસે. તો તમારે એવો વ્યક્તિ ગોતવો પડશે, તમારે એવી રીતે મેળ બેસાડવી પડશે તમારી સમસ્યા કે એવો ચોખાવાળો તમારે ગોતવો પડશે કે જેને ચોખાના બદલામાં ઘઉં જોઈતા હોય. તો આ એક મોટો પ્રશ્ન છે કે આપણી સમક્ષ ઊભો થયો હતો. ઇટ મીન્સ કે એ સમયના જે લોકો હતા એની સમક્ષ આવ્યો કે જે એની શું થઈ? એક મર્યાદા કે જરૂરિયાત તો હતી જ, પણ પરસ્પર એને તમે મેળ બેસાડી ન શક્યા. પરસ્પર તમે એને મેળ બેસાડી શક્યા નહીં. જે એક્ચ્યુઅલમાં મેળ બેસાડવો જોઈએ, પણ હવે ઓલો વ્યક્તિ શું કરે કે એની પાસે ઘઉં તો હતા જ ઓલરેડી, તો એ ઘઉં લઈને હવે કરશે શું? એ પણ એના માટે એક પ્રશ્ન હતો. તો આવા પ્રશ્નો ઊભા થયા કે જેને કહેવામાં આવ્યું શું? તો કે મર્યાદા. બીજી મર્યાદા છે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. હવે તમે સમજો, એક સિમ્પલ લોજિક છે. કોઈ પણ વસ્તુ છે એનું એક મૂલ્ય હોવાનું, જેને કહેવાય છે વિનિમય મૂલ્ય. વિનિમય એટલે શું? વસ્તુના બદલામાં વસ્તુ આપવી, કે એનું વિનિમય મૂલ્ય હોઈ શકે. તો તમારી પાસે કાંઈ પણ વસ્તુ છે જેનું તમે વિનિમય કરી શકો છો, વાત સાચી, પણ તમે એનો સંગ્રહ કેમ કરશો? આજના જમાનામાં તમે જુઓ કે કોઈ વેપારી હશે, ઘઉંનો વેપાર કરતો હશે, એની પાસે ગોડાઉન હશે. બૂટ ચંપલ વેચતો હશે, એનો એક સરસ મજાનો શોરૂમ હશે. લુહાર છે, લોખંડની વસ્તુ બનાવતો હશે, એની પાસે એક કારખાનું હશે સરસ મજાનું કે જે પોતાના બનાવેલી વસ્તુ સાચવીને રાખશે. અહીંયા તો કોઈ પ્રશ્ન જ નહોતો, ક્યાં સાચવું? એ વખતે કઈ આવી રીતના ગોડાઉન નહોતા, કે કોઈ મોટા એવા ઘર નહોતા, કે કોઈ એવી સુખ સગવડની વસ્તુઓ નહોતી કે જ્યાં કોઈ પણ વ્યક્તિ, આજે ખેડૂત નહીં પણ કોઈ પણ ધંધો કરનાર વ્યક્તિ પોતાની વસ્તુ સાચવે ક્યાં? શાકભાજી ઉગે છે, ચાલો હવે સવારે શાકભાજી ઉગ્યા, બાર્ટર સિસ્ટમ મુજબ વેચવા ગયો, સાંજ સુધીમાં એને વેચી જ નાખો પડે. એ વખતે ફ્રીજ નહોતા કે કોલ્ડ સ્ટોરેજમાં કે કોઈ જગ્યાએ સાચવી શકે. હવે બગડી જાય તો શું થવાનું છે? નુકસાન. તો અહીંયા પ્રશ્ન એ હતો કે ભાઈ સંગ્રહ ક્યાં કરવો? એ વખતે 2 માળના મકાન નહોતા, ઝૂંપડા બાંધીને લોકો રહેતા હતા. એટલે તમારી પાસે વસ્તુ છે, વાત સાચી, સાચવવી ક્યાં? સૌથી મોટો પ્રશ્ન હતો કે ભરવાડ છે તે ગાયો ભેંસ રાખીને બેઠો હોય, દૂધ વેચે, ક્યાં સુધી દૂધ સાચવશે? આપણે જોઈએ છે કે ઘરમાં દૂધ રાખ્યું 1 કલાક 2 કલાક તમે ગરમ ન કરો, બગડી જવાનું છે. તો આવા ઘણા બધા પ્રશ્નો હતા કે જે બાર્ટર સિસ્ટમની એક મર્યાદા બની ગયા હતા. સૌથી છેલ્લી મર્યાદા મૂલ્યના માપનની મુશ્કેલી. માપન એટલે શું? કોઈ પણ વસ્તુનું એક માપ હોય કે હું ઘઉંના બદલામાં આટલા જ ચોખા આપીશ, હું ચોખાના બદલામાં આટલો બાજરો લઈશ, હું લોખંડની કોઈ આ વસ્તુ છે એના બદલામાં છે તે આટલી વસ્તુ છે તે લઈ શકીશ, માટીનું એક કુંડું લેવું છે
તો એના બદલામાં હું આ આપીશ. આનું માપન હોય. કાપડવાળા પાસે જાય, કેટલું કાપડ આપે, કેટલા મીટર કાપડ આપે, કઈક તો માપ હોવું જોઈએ ને. તો એ સમય માપન નહોતું, લોકો મન ભાવે એમ દેતા, જેની જેવી રિક્વાયરમેન્ટ. અથવા તો જો વધારે વસ્તુ હોય તો દઈ દે, જે ભાઈ લઈ જાને તું ભાઈ. જેમ અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ આડોશ પાડોશમાં કેમ મગફળી વાવેલી હોય, કોથળો ભરીને આવે, ખાવ ને મોજ કરો ને તમતારે. આ સિસ્ટમ એ પહેલેથી હતી કે લોકો દઈ દેતા તમતારે, કાંઈ વાંધો નહીં તમતારે. તો પ્રશ્ન એ હતો કે માપન કરવું કેમ. એનો મને એક સરસ મજાનું એક્ઝામ્પલ છે કે ભાઈ તમારી પાસે 2 ગુણી ઘઉં છે. એક નિયમ છે કે 2 ગુણી ઘઉંના બદલામાં 1 ગાય આપવામાં આવશે. શબ્દ સમજજો. અહીંયા તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો, ગાય, ઘોડો, કોઈ પણ પ્રાણીનો આપણે એક્ઝામ્પલ લઈ મજા આવશે. કે હવે 2 ગુણી ઘઉં આપો કે 2 ગુણી ચોખા આપો, 1 ગાય મળશે. ચાલો ડર. હવે એક ભાઈ આવે છે, સાહેબ 1 ગુણી ઘઉં છે, અડધી ગાય લઈ જા, અડધી બીજાને દઈ દેશું, ચાલશે? હા કે નહીં ચાલે. શું થયું? મૂલ્યના માપનની મુશ્કેલી. કે 10 મીટર કાપડ આપવાનું છે, 10 મીટર કાપડના બદલામાં આટલી વસ્તુ મળશે. કે 10 મીટર કાપડ જોતું હોય તો 5 ગુણી ચોખા જોઈએ. ઓલા ભાઈ પાસે 3 ગુણી ચોખા છે, તો હવે 10 મીટર કાપડ કેવી રીતે આપશે? એ વખતે તો માપનો હાલ 7 મીટર આપી દે. તો આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો હતા. વિદ્યાર્થી મિત્રો, તમે ખાલી જસ્ટ એમને પણ ઇમેજિન કરો તો તમને ખ્યાલ આવે કે જો આવી સિસ્ટમ અત્યારના સમયમાં જો અપ્લાય કરવામાં આવે તો શું થાય. એક સરસ મજાનું એક્ઝામ્પલ છે. તમે બહુ સારા એરિયામાં જ રહેતા હોય, લેડીઝને વધારે ખબર હોય. હવે તમે એક ફ્લેટમાં રહ્યો છો, 10 ફ્લેટ છે. જસ્ટ થિંક એક્ઝામ્પલ, બાર્ટર સિસ્ટમ નું એક્ઝામ્પલ આપું છું. બધાના ક્લોઝ રિલેશન છે. હવે 101 નંબરના ફ્લેટ વાળા છે, એ તમારા ઘરે પાઉંભાજી દઈ ગયા, કાં તો કે પાઉંભાજી બનાવી દીધી. 102 વાળા ભેળ દઈ ગયા, બધા અલગ અલગ દઈ ગયા. હવે તમે વિચારો થિંકિંગ લેવલ કેવું હશે. હા, ઘરમાં 6 જણા રહે છે, 1 પાઉન્ડ આટલી ભાજી દઈ ગયા. તમે શું આપ્યું? આપણે એક દાબેલી બનાવી હતી ને, એક દાબેલી આપી. તમે કેમ એક દાબેલી આપી? એક જ દેવાની હોય. આ પ્રોબ્લેમ હતો. આ બાર્ટર સિસ્ટમ જ છે ને, કે ઈ કંઈક દઈ ગયા, તમે કંઈક દઈ આવ્યા, ઈ કંઈક નવું બનાવે તો તમારા ઘરે મૂકી જાય, તમે કંઈક નવું બનાવો તો એના ઘરે મૂકી જાઓ, પણ એનું મૂલ્ય તમે ક્યાંય આપતા નથી. તો એવી જ રીતે એ જમાનામાં તો સંપૂર્ણ બાર્ટર સિસ્ટમ હતી કે એક મૂલ્ય નહીં આપવાનું, કાંઈ નહીં. પૈસા શબ્દ જ નહોતો ઉદ્ભવેલો. નાણું એટલે શું એ કોઈને ખબર જ નહોતી. આ બધા જ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવ્યા. લોકોના મગજમાં ઘણા બધા પ્રકારની વાતો આવી કે હવે આપણે કંઈક વિચારવું પડશે. કારણ કે પછી શું થતું કે જ્યારે બજારમાં જાય ને એટલે લોકો ઝઘડતા હોય, નાની નાની વાતમાં ઝઘડાઓ થતા હોય. મારે આ જ વસ્તુ જોઈ છે, તું મને આ દે, તું મને કેમ ન દે, મારે આ વસ્તુ અહીંથી જ લેવી છે. ઘણા બધા પ્રકારના પ્રશ્નો થાય. હવે એનું સમાધાન શું? તો એના સમાધાન માટે થઈ અને એ સમયના રાજા મહારાજાઓ અને બધા લોકોએ ઘણી બધી વાતો વિચારી, આ છે તે છે, અને પછી ધીમે 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 એને બાર્ટર સિસ્ટમ દૂર કરી. જો સિસ્ટમ એકાએક દૂર ન થાય, ખાસ ધ્યાનમાં રાખજો, સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે બાર્ટર સિસ્ટમ દૂર થઈ, એની જગ્યાએ નાણું અસ્તિત્વમાં આવ્યું. ધીમે ધીમે બાર્ટર સિસ્ટમ જે છે, વસ્તુના બદલામાં વસ્તુ જે હતી એ ધીમે 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 દૂર થતી ગઈ અને બદલામાં છે તે નાણાંનો ઉદ્ભવ થયો. નાણું એકાએક સીધા પૈસા નથી આવી ગયા. એમાં ઘણી સિસ્ટમો છે કે જે આપણે લેક્ચર નંબર 2 માં છે તે સ્ટડી કરશું. તો અત્યાર સુધીમાં જે આપણે જોયું લેક્ચર નંબર 1 ની અંદર કે ભાઈ
સાટા પ્રથા હતી એને શું કહેવાય અને સાટા પ્રથાની મર્યાદાઓ કેટલી હતી. રેડી? તો આ ક્વેશ્ચન છે એ તમને 2 માર્ક્સ અથવા 3 માર્ક્સ માં પણ પૂછાઈ શકે છે. એવું ક્યારે નહીં વિચારવાનું કે ભાઈ તમને બ્લુપ્રિન્ટમાં આપેલું છે કે 5 માર્કનો એક જ ક્વેશ્ચન પૂછાશે તો 5 માર્કમાં જ પૂછવો. મિત્રો એમાંથી 5 માર્કની બદલે 3 માર્ક્સનો એક અને 2 માર્ક્સનો એક પ્રશ્ન પણ પૂછી શકે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. આપણે ખાલી ગુણભાર જોવાના છે કે 8 માર્ક છે, બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરવાની થશે જ. તો ક્વેશ્ચન છે તે સાટા પ્રથાનો અર્થ તમને 1 માર્કમાં પણ પૂછી શકે છે. સાટા પ્રથાની મર્યાદા સેપરેટલી 2 અથવા તો 3 માર્કમાં પૂછી શકે. 3 માર્કનો આખો ક્વેશ્ચન પૂછી શકે કે સાટા પ્રથાનો અર્થ સમજાવી તેની મર્યાદા જણાવો. રેડી? તો આ રીતે આખો આન્સર છે તે તમને પૂછી શકે છે. થેન્ક યુ.